બનાસકાંઠાના કાંકરેજ પંથકમાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ, ખેડૂતો ચિંતિત। બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ પંથકમાં ગઈ મોડી રાત્રે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। સિયોરી સહિતના અનેક વિસ્તારોમાં વરસેલ વરસાદથી જનજીવન પ્રભાવિત થયું હતું અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। જો કે અચાનક આવેલા વરસાદથી બાજરી, જુવાર સહિતના ઊભા ખેતી પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જે કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે। પ્રાપ્ત માહિતી અનુસાર ગઈકાલ મોડી રાતથી કાંકરેજ પંથકમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો। ભારે પવન ફૂંકાવા લાગ્યો, ત્યારબાદ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો। સિયોરી, ઉમરી, થરા, આંકોલી, ખારિયા સહિત અનેક ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા। વરસાદના કારણે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ ઘટતા લોકોને બફારાથી રાહત મળી। જો કે ભારે પવન સાથે આવેલ વરસાદના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હોવાના અહેવાલ છે। સૌથી મોટી ચિંતા ખેડૂતોને સતાવી રહી છે। હાલમાં ખેતરોમાં બાજરી અને જુવાર જેવા ખરીફ પાકો ઉભા છે। અચાનક આવેલ આ વરસાદથી પાકને નુકસાન થવાની શક્યતા છે। ખાસ કરી જ્યાં પાક કાપણી માટે તૈયાર છે અથવા કાપણી થઈ છે ત્યાં નુકસાન વધુ થવાની ભીતિ છે। ખેડૂતોનું કહેવું છે કે જો વરસાદ ચાલુ રહેશે તો પાકને ભારે નુકસાન થશે અને તેમને મોટો આર્થિક ફટકો પડશે। સ્થાનિક ખેડૂતોએ સરકાર પાસે વહેલી તકે સર્વે કરાવી યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી છે। આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તેના પર ખેડૂતોની નજર રહેશે।